અને મિત્રો અહીંયા રુદ્રાક્ષથી બનાવેલું શિવલિંગ છે અને મિત્રો અહીંયા અલગ અલગ શિવલિંગ છે મિત્રો, તો તમે એના દર્શન કરી શકો છો મિત્રો। ઓમકારેશ્વરથી કેદારનાથ, કાશી વિશ્વનાથ એવી રીતે શિવલિંગ અહીંયા છે, તો મિત્રો તમે દર્શન એના કરી શકો છો મિત્રો। અત્યારે તમારે ઉર્દુ સાથે પાડવાનું હોય છે અને જ્યારે તમારી મનોકામના પૂરી થાય એટલે તમારે અહીંયા શબ્દો સાથે અહીંયા પાડીને જવાનું છે। અત્યારે તમારે જો તમારે કંઈ ઈચ્છા હોય તો તમારે ઉર્દુ સાથે પાડવાનું છે અને તમારી ઈચ્છા પૂરી થાય એટલે તમારે સીધો સાથે પાડવાનો છે। તો મિત્રો આ જોઈ શકો છો કેટલા બધા લોકો અહીંયા આવે છે અને સાથીઓ પાડે છે। તો મિત્રો તમે જોઈ શકો છો બધા લોકો અહીંયા દૂર દૂરથી આવે છે અને આ તમે જોઈ શકો છો। चलो मित्रों હવે જઈએ આપણે નીચે અને મિત્રો આ છે ચિંતામણી શિલા। ચિંતામણી શિલા એટલે મનોવંશીય કુળ આપનાર હિન્દુ ધર્મમાં ચિંતામણી શિલા એટલે પારસ શિલા, જેનું મહત્વ ભગવાન શ્રી વિષ્ણુ અને ભગવાન શ્રી ગણેશજી સાથે સંકળાયેલ છે। ઓમ મની પદ્મે મંત્રનો ઉચ્ચાર કરી શિલા ઉપર લખવાથી મનોકામના પૂરી થાય છે। અને મિત્રો તમે આ જોઈ શકો છો, આ પથ્થર ઉપર તમારી જો કંઈ ઈચ્છા હોય તો આ મંત્ર જે છે એ મંત્ર વાંચી બોલીને તમારે અહીંયા ઈચ્છા લખવાની છે અને તમારી ઈચ્છા જરૂરથી પૂર્ણ થશે। મિત્રો અહીંયા ગણપતિ દાદાની અલગ અલગ મૂર્તિ આપેલી છે, તો તમે નામ જોઈ શકો છો। શ્રી બાલેશ્વર પાલી, શ્રી ચિંતામણી દેવ, શ્રી ગિરિરાજ નૈન્યાત્રી, શ્રી ગણપતિ સંજણગાંવ અને મિત્રો આ છે વ્યસનમુક્તિ ચોક, શ્રી મુરેશ્વર મોરેગાંવ, શ્રી સિદ્ધિવિનાયક ટેક, શ્રી વિઘ્નેશ્વર ઓચર, શ્રી વરદ વિનાયક મહાળ। મિત્રો આ અલગ અલગ ગણપતિ દાદાની મૂર્તિ આપેલી છે અને તમે જોઈ શકો છો। હવે આપણે જવાનું છે નીચે, એ આપણે અહીં આગળ જઈશું। અને મિત્રો તમને આજનો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો। મિત્રો આ કંબોડિયાના ગણપતિ છે, આ તમે જોઈ શકો છો। પહેલાં જોયા એ ગણપતિ આપણે ચીનના હતા અને હવે જે જોઈશું હેરંબા ગણેશ મુનસિંગજી, ઢાકા, બાંગ્લાદેશ। આ બાંગ્લાદેશના ગણપતિ છે મિત્રો, આ તમે જોઈ શકો છો। મિત્રો આ શ્રીલંકાના ગણપતિ છે। તો મિત્રો આ જગ્યા પરથી તમે નાસ્તો, ચા પાણી અને જમવાનું જમી શકો છો મિત્રો। આ છે ગણપતિ મંદિરની એક્ઝેક્ટ બાજુમાં ફૂડ કોર્ટ। અહીંયાથી તમારે પહેલાં ટોકન લેવાની છે અને ટોકન લીધા પછી તમારે જે વસ્તુ પરચેસ એટલે જે વસ્તુ તમારે ખાવી છે નાસ્તા માટે એ તમે અહીંયા આરામથી બેસીને ખાઈ શકો છો મિત્રો। અને મિત્રો બાળકો માટે અહીંયા ગેમિંગ ઝોન પણ અવેલેબલ છે મિત્રો, તો તમે બાળકોને લઈને આવો તો અહીંયા ગેમ એક્ટિવિટી કરી શકો છો અને આની અલગ અલગ ટિકિટ છે। અને મિત્રો આ છે લાસ્ટ
હાથીના સ્ટેચ્યુ બનાવેલા છે, પણ અત્યારે કામ ચાલુ છે મિત્રો. તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો મિત્રો. જય માતાજી દરબાર.